નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે 2026માં ક્યારે, કયા માસથી કયા માસ સુધી ઉત્તમ લગ્ન યોગ નિર્માણ થાય છે, સાથે કયા માસમાં આપણા મધ્યમ યોગ નિર્માણ થાય છે, આપની જન્મકુંડળી અનુસાર સવિસ્તાર સાથે ચર્ચા કરશું. ગુરુ ગોચરની સ્થિતિ પ્રમાણે લગ્ન યોગ ક્યારે નિર્માણ થાય છે એ પણ ચર્ચા કરશું અને રાશિ અનુસાર પણ ચર્ચા કરશું. મિત્રો, ગુરુ ભગવાન છે એ સ્થિતિ જ્યારે બદલે મિથુન રાશિમાં આવે, કર્ક રાશિમાં આવે ત્યારે તમારા જીવનમાં લગ્ન યોગ નિર્માણ ક્યારે થાય અને પ્રયાસ કરવાથી જ આપણે સફળતા મળે છે. ઘણી વખત પ્રયાસ કરીએ પણ ત્યારે યોગ ન બનતા હોય તો એ લગ્ન પાકા થતા નથી. હવે લગ્ન પાકા એટલે તો કે નક્કી થઈ જાય અને પછી સારા મુહૂર્તમાં આપણે લગ્ન કરીએ, સગાઈ કરી લઈએ, એ પણ એક લગ્નની વિધિ છે. સાથે નક્કી કરી લઈએ, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો દાણો પહેરાવી દઈએ, એ પણ એક લગ્નની વિધિ છે, એક વ્યવહાર છે. એમ પાકા થઈ જાય એવા યોગ ક્યારે નિર્માણ થાય છે આપણે સવિસ્તાર સાથે જાણશું. મિત્રો, સૌથી પહેલા શરૂઆત કરીએ જાન્યુઆરી માસથી. 1 જાન્યુઆરીથી લઈ અને 1 મે સુધી ખાસ કરીને તમારી જન્મકુંડળી જોવાની છે. જન્મકુંડળીમાં હું જે ગુરુની સ્થિતિ કહું છું એ જોવાની છે અને આપ શાંતિપૂર્વક આ સ્થિતિને સાંભળશો, સાથે શાંતિપૂર્વક આ સ્થિતિને લખી લેશો તો તમારા માટે આ વિડીયો વારંવાર જોવો નહીં પડે. સાથે આપ આ સ્થિતિ પ્રમાણે વધારે મહેનત કરશો, પ્રયાસ કરશો તો આપના લગ્ન ખૂબ જ જે સમય બતાવું છું એ સમયમાં પાકા થઈ જશે. મિત્રો, ઘણી વખત જન્મકુંડળીમાં સપ્તમ ભાવ છે એ દૂષિત હોય અથવા ગુરુ ભગવાન દૂષિત હોય, આ અથવા અમુક યોગ એવા અશુભ નિર્માણ થતા હોય જેનાથી લગ્નમાં વિલંબ થઈ શકે છે. એ પણ યોગની શાંતિ કરાવવી જોઈએ. આજે આપણે જન્મકુંડળીના ગુરુની સ્થિતિ પ્રમાણે કહેશું, સાથે ચંદ્ર રાશિના આધાર ઉપર કહેશું, નામના આધાર ઉપર નહીં. તમારી રાશિ એટલે કે તમારી જન્મકુંડળીમાં 3 નંબરમાં ચંદ્ર હોય તો એને મિથુન રાશિ કહેવાય છે. હવે શરૂઆત કરીએ તમારી જન્મકુંડળી ખાસ કરીને જોઈ લ્યો. તો જન્મકુંડળીમાં મિત્રો જો બૃહસ્પતિ છે એ 3 નંબરમાં હોય અથવા 7 નંબરમાં હોય અથવા 9 નંબરમાં હોય અથવા 11 નંબરમાં હોય તો તમારા માટે આ 5 મહિના ખૂબ જ શુભ છે, ખૂબ જ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. આ પ્રયાસ કરો, એ પ્રયાસ આપનો સફળ અવશ્ય જ હશે. પણ જે યુવાનોને લગ્ન કરવા જ નથી તો તેના માટે પ્રયાસ કરો એના માતા પિતા એ પણ યોગ્ય નથી. સૌથી પહેલા તો એમના સંતાનોને પૂછવું જોઈએ અને ઘણા બધા સંતાનો પોતાના કેરિયર બનાવવામાં ઘણી બધી ઉંમર ચાલી જાય પછી સુપાત્ર મળવું જોઈએ, એ સુપાત્ર મળતું નથી. કેરિયર બનાવો એ સારી વાત છે પણ સમય સાથે લગ્ન કરવા એ પણ ખૂબ જરૂરી છે. સાથે લગ્નની વાત ચાલે તે પહેલા મિત્રો ઘણા બધા જન્મકુંડળી મિલાન કરી લે છે. સૌથી પહેલા તો સામેવાળા પક્ષને પૂછવું જોઈએ કે અમારું પાત્ર તમને ગમે છે કે નથી ગમતું. બંને પક્ષ સામસામા પૂછી લે પછી જન્મકુંડળી મિલાન કરો તો તમારા માટે ખૂબ જ ઉત્તમ સમય છે. જન્મકુંડળી મિલાન કર્યા વગર લગ્ન કરવા જોઈએ નહીં. અને જન્મકુંડળી મિલાનની અંદર ઘણી પ્રકારના અત્યારે એવું જોવા મળે છે કે કોમ્પ્યુટરના માધ્યમથી, ઘણી બધી એપ્લિકેશનના માધ્યમથી જોઈ લે છે અને પછી સીધા લગ્ન પાકા કરી લે છે. મિત્રો, ગુણ મેળાપક એ જન્મકુંડળી મિલાન નથી. જન્મકુંડળીમાં મિલાન કરતે સમયે ઘણા બધા ભાવને જોવા પડે, ગ્રહોની સ્થિતિ જોવી પડે, સાથે મંગળ દોષ છે, આવા અનેક ગ્રહોની સ્થિતિ જોઈ અને પછી ગુણ મેળાપકમાં ગુણ જોવા જોઈએ. કેવલ ગુણ મેળાપકથી કુંડળી મિલાન થતી નથી, એટલે આ પણ ન કરવું જોઈએ. સારા જ્યોતિષ આચાર્યને મળી અને એ કહે એ પ્રમાણે કરવું જોઈએ. મિત્રો, હવે બીજી સ્થિતિની આપણે વાત કરીએ તો કે 1 જૂનથી લઈ અને 31 ઓક્ટોબર સુધી આપની જન્મકુંડળીમાં જો ગુરુ છે એ કર્ક રાશિમાં આવી જશે, ઉચ્ચ રાશિમાં આવી જશે અને તમારી જન્મકુંડળીમાં જો 4 નંબરમાં ગુરુ હોય, તમારી જન્મકુંડળીમાં 8 નંબરમાં ગુરુ હોય, તમારી જન્મકુંડળીમાં 10 નંબરમાં ગુરુ હોય, તમારી જન્મકુંડળીમાં 12 નંબરમાં ગુરુ હોય, અતિ શુભ માનવામાં આવશે તો તમારા લગ્નના ઉત્તમ યોગ નિર્માણ થશે. એટલે આ સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે.
મિત્રો રાશિ પ્રમાણે પણ હું ચર્ચા કરીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો ઘણા બધા મિત્રોના અમને SMS આવે છે, કોલ આવે છે કે અમારા દીકરા દીકરીના લગ્ન થતા નથી, ઉંમર થઈ ગઈ છે. તો તેના માટે મિત્રો તમારી જન્મ કુંડળી બતાવ્યું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. જન્મ કુંડળી ઓનલાઈન બતાવી હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે. ઘણા બધા મિત્રો કોલ કરે છે, ડાયરેક્ટ રાશિ કહે મારી આ રાશિ છે. તો મિત્રો એટલું તો ધ્યાનમાં રાખો કે કોઈ તમારા માટે તાત્કાલિક તૈયાર ન હોય. ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે દવા લેવા જઈએ તો વારા પ્રમાણે દવા લઈએ છીએ. એમ તમે ડાયરેક્ટ કોઈ પણ સમયે કોલ કરો તો એમ કોઈ પણ વ્યક્તિ તૈયાર પણ ન હોય. એપોઇન્ટમેન્ટ લેશો એટલે તમારી કુંડળી વિશે રાશિ પ્રમાણે આપને સમજાવવામાં આવશે. મિત્રો હવે ત્રીજી સ્થિતિની વાત કરીએ તો કે આપના નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ, આ બંને માસની અંદર ખાસ કરીને સૂર્ય સિંહસ્થ થાય છે. પણ મિત્રો તમારી જન્મ કુંડળીમાં જો ગુરુ ભગવાનને 5મા ભાવમાં હોય એટલે કે 5 નંબરમાં હોય, 1 નંબરમાં હોય, 11 નંબરમાં હોય, 9 નંબરમાં હોય તો પણ શુભ રહેશે. તમારા માટે સારી સ્થિતિ કહી શકાય. એટલે કે જન્મ કુંડળી પ્રમાણે સ્થિતિ તો આખું વર્ષ ખૂબ સારું છે. હવે રાશિ પ્રમાણે જોઈએ તો રાશિ પ્રમાણે મિત્રો જે બૃહસ્પતિની સ્થિતિ છે એ અત્યારે એમ કહી શકાય કે એ મિથુન રાશિમાં જ છે. પણ એ જ્યારે કર્ક રાશિમાં આવશે, ઉચ્ચ રાશિમાં ઓક્ટોબર માસથી ચાલુ થઈ જશે. એ ચાલુ થઈ ગયું છે. તમારા માટે 1 નંબરમાં મિથુન રાશિમાં ગુરુ સારો કહેવાય અને 2 નંબરમાં એટલે કે કર્ક રાશિમાં આવે એ પરિવારના ભાવમાં આવે એ પણ સારી સ્થિતિ કહી શકાય. પાછા બૃહસ્પતિ છે મિથુન રાશિમાં આવી જશે. મિથુન રાશિમાં આવી જશે ત્યારે પણ તમારા માટે ઉત્તમ સ્થિતિ કહી શકાય. એટલે કે 2026 આખું વર્ષ લગ્નના યોગ નિર્માણ થાય છે. પણ તમારી જન્મ કુંડળીમાં ગુરુ જો રાહુ સાથે હોય, કેતુ સાથે હોય અથવા અશુભ ગ્રહોની સ્થિતિ દ્રષ્ટિ પડતી હોય તો એ નિવારણ અવશ્ય કરાવજો. મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિ સાથે જન્મ કુંડળી પ્રમાણે દરેક વિશેષ ચર્ચા કરી છે. આવી જ ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.